જય રામાપીર, જય અલગધારી. મિત્રો, માતાઓ, વડીલો, ભક્તજનો, ગઈકાલે ગોરા કુંભારની વાત આપણે કરી હતી. આજે શકુબાઈની વાત. શકુબાઈ આપણા આ ગુજરાતની અંદર શકુબાઈ થઈ ગયા. એ નાની ઉંમરમાં પ્રભુ ભક્તિ કરતા હતા. અત્યારના લોકો એમ કહે કે નાની વહુને શરી ભક્તિ તો બાળપણમાંથી કરવાની હોય બાપ. હા, અને ગામના લોકો, શકુબાઈનું જે ગામ હતું ને સાસરી, એ સાસરીના લોકો જાત્રાએ જતા હતા. સંઘ જ્યારે જાત્રાએ નીકળ્યો અને સંઘની અંદર ગામના લોકોને ખબર પડી કે શકુબાઈ ભજન ગાય છે, શકુબાઈને કહેવા કે શકુબાઈ તમને અમારે લઈ જવા છે સંઘમાં. શકુબાઈ કે હા, હું આવવાની. ત્યારે શકુબાઈએ હા પાડી. ત્યારે સાસુ સસરા વઢવા માંડ્યા, તારે નથી જવાનું, તને ક્યાંય મોકલવાની નથી. અત્યારે શેની ભક્તિ? બાળપણમાં ભક્તિના લાયક છે તું? આવા મેણા ટોળા બૂક મારી અને શકુને ના પાડી. સંઘ આવી ગયો, સંઘ નીકળ્યો તૈયાર થવા. સંઘ નીકળ્યો એટલે શકુબાઈએ કીધું મારે જવું છે. ત્યારે તૈયાર શકુબાઈ થઈ ગયા. સાસુ સસરાએ બંને મારી અને થાંભલે મારી દીધા. સંઘ નીકળી ગયો છે. શકુબાઈ અને રોવા માંડ્યા, અરે પ્રભુ, હું નહીં જઈ શકું. ત્યારે ભગવાન પોતે શકુબાઈનું રૂપ લઈને આવ્યા. રૂપ લઈને આવી અને પોતે બંધાયા. શકુ, જા તું જાત્રાએ, હું અહીંયા રહું છું, તારું ઘરનું બધું કામ કરીશ, તું કોઈ ટેન્શન ના લે, જા શકુ. ભગવાન આવીને બંધાઈ ગયા. અને શકુ તો દોડધામ કરતી જઈ અને બધાની સેવા કરે, ઠેલા ઉપાડે, અને કોઈના પગ દબાવે ને કોઈનું માથું દબાવે. સંઘમાં બધું કામ કર્યું. અને ભગવાન અહીંયા સાસુ સસરાની સેવા કરે, વાસીદા પાણી ભરે અને પગ દબાવે. સાસુને સસરો એમ કે આજ તો શકુ અમારી સુધરી ગઈ, માર વગર સુધરે નહીં ગરનાર. મારી શકુને એટલે હવે કે સારું ખાવાનું બનાવે છે, છાણ વાસીદા કેવું કામ કરી નાખે છે આપણી શકુ. ત્યારે સંઘ ફરીને પાછો આવ્યો. ને ત્યારે શકુભાઈ આયા એટલે ભગવાન પાછા થાંભલેથી બંધાઈ ગયા. ભગવાન હામા ગયા, હે શકુ, તારું કામ સંભાળ્યો, હું જાઉં છું, કોઈ જાણી ન જાય તારી મારી વાત. શકુભાઈ ઘરે આવીને બધું કામ કરવા માંડ્યા અને આમ ને તેમ બધું કરવા માંડ્યા. અને સારું એવું શકુબાઈના સાસુ સસરાને ભગવાને જમાડ્યા ને, તો એ જમવામાં કેટલો સ્વાદ હતો. એ સ્વાદ ત્યારે સાસુ સસરાએ વખાણ કર્યા કે આપણી શકુ કેટલું ભોજન સુંદર બનાવ્યું છે. આવું ભોજન સુંદર ભગવાન, વાહ. એમ કરતા કરતા ભગવાન, સાસુ સસરાને ખબર નથી કે ભગવાન આવેલા છે. તરત જ શકુબાઈ ઘરના કામે લાગી ગયા. ભગવાન જતા રહ્યા અને ગામના લોકો મળવા આવ્યા. અરે વાહ, તમારા ધન્યવાદ તમને કહેવાય. તમારી શકુએ તો કેટલી સેવા કરી. કોઈના થેલા ઉપાડ્યા, કોઈને મલામ, કોઈને બામ લગાયા, કોઈને માલિશ કરી, કોઈને નવડાયા. આવી સેવા શકુએ કરી સંઘમાં. આ સંઘની અંદર શકુની વાહ થઈ ગઈ. બધા લોકો, અરે શું વાત કરો, સાસુ સસરા કે અમારી શકુ તો અહીંયા ઘરનું કામ કર્યું છે. હે, કામ કર્યું? અરે શકુ સાથે હતી, હવે કોનું માનવું? અરે સંઘવાળાને ખબર પડી છે કે પ્રભુ પોતે આવીને શકુનું કામ કરી ગયા. શકુબાઈના રૂપમાં સાસુ સસરાને એમ થયું કે અરે રે, અમે અમારી શકુને ઓળખી ગયા. શકુ બેટા, તને પગે નમીએ છે. તારી જગ્યાએ પોતે સ્વરૂપ લઈને ભગવાન અહીંયા આવી ગયા, રસોડું કર્યું, વાસીદા કર્યા, પાણી ભર્યા. હે પ્રભુ, હે શકુ બેટા, અમે તારા આજથી સેવક છીએ, તને કોઈ દાડો દુઃખ નહીં આપે. બાપ, તું અમને તારજે. હવે તું તારે જેવી ભક્તિ કરી હોય કર. તને આ ઘર તને હોંપ્યું, બસ અમે પણ ભજન કરીશું. આવી શકુબાઈની વાત. ધન્યવાદ. જય રામાપીર, જય અલગધણી.